મિત્રો, જો તમે લોકો પણ ખરતા વાળની સમસ્યા હોય કે પછી વાળ પાતળા થઈ જવાની સમસ્યા હોય તેનાથી પીડાઈ રહ્યા છો તો ચોક્કસથી આ 5 વસ્તુઓ છે તે તમારા રોજિંદા જીવનમાં તમારે ખાવી જ જોઈએ। મિત્રો, આ 5 વસ્તુઓ છે તે માત્ર સરળતાથી ઉપલબ્ધ છે એવું જ નહીં, પણ તેની સાથે સાથે તેને આયુર્વેદ દ્વારા સૂચવેલ છે અને આધુનિક વિજ્ઞાન દ્વારા સ્વીકારવામાં આવી છે। આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ કે આ 5 વસ્તુઓને રોજિંદા જીવનમાં કેટલી માત્રામાં ખાવી જોઈએ અને કેવી રીતે ખાવી જોઈએ। તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો ખૂબ જ ઝડપથી। મિત્રો, તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે શરીરમાં જ્યારે કોઈ પ્રકારની તકલીફ સર્જાય છે ને ત્યારે આપણું શરીર છે તે વાળની બહુ ચિંતા કરતું નથી અને તેના પરિણામ સ્વરૂપે શરીરના બીજા મહત્વના અંગો છે તે તરફ લોહીનું સર્ક્યુલેશન વાળી દે છે। તેથી વધારાના પોષક તત્વો છે તે બીજા અંગો તરફ ચાલ્યા જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા વાળ છે તે ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની જાય છે। પરંતુ વાળ છે તે માત્ર આપણી સુંદરતાને વધારવાનું જ કામ નથી કરતા, પણ તેની સાથે સાથે આપણો કોન્ફિડન્સનું લેવલ એટલે કે આપણો આત્મવિશ્વાસ છે તેને પણ વધારવાનું કામ કરે છે। મિત્રો, આજકાલ વાત કરવા જઈએ તો તણાવ એટલે કે સ્ટ્રેસ છે, આ ઉપરાંત જંક ફૂડ છે અને તેની સાથે સાથે વાત કરવા જાઉં તો વધારે પડતો સાબુ શેમ્પૂનો ઉપયોગ છે તે પણ વાળના ખરવા માટેનું એક ખૂબ જ મહત્ત્વનું અને જવાબદાર કારણ માનવામાં આવી રહ્યું છે। તો વાળની આવી સમસ્યાઓને જડ મૂળમાંથી દૂર કરવા માટે કઈ 5 વસ્તુઓ છે જેનું સેવન નિયમિત કરવું જોઈએ તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, તેમાં નંબર 5 ઉપર આવે છે ગાજર। જી હા મિત્રો, ગાજર કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કેરેટ તરીકે ઓળખીએ છીએ, તે અભ્યાસો સૂચવે છે કે ગાજરમાં રહેલ બીટા કેરોટીન એટલે કે વિટામિન એ છે તે ખરતા વાળ અને વિટામિન એ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ જોડાયેલો છે। એક સામાન્ય અભ્યાસ મુજબ કહેવા જાઉં ને તો લગભગ 1 વાટકી જેટલા ગાજર એટલે કે 100 ગ્રામ ગાજરની અંદર 16,000 ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન એના હોય છે કે જે આપણી રોજિંદી જીવનની જરૂરિયાત છે તેના કરતાં પણ વધારે છે। સાથે સાથે વાત કરવા જાઉં તો મિત્રો, ગાજરમાં રહેલ બાયોટીન છે તે કેરેટીનને બનાવવાનું કાર્ય કરે છે। હવે પ્રશ્ન એવો થાય કે આ કેરેટીન શું છે? તો કેરેટીન છે તે વાળ બનવા માટે જવાબદાર પ્રોટીન છે કે જેના વાળ છે તે બનેલા છે। આ ઉપરાંત ગાજરમાં DHT નિયંત્રક છે તેની માત્રા પણ સારી એવી હોય છે અને તેના પરિણામ સ્વરૂપે વાળની ગ્રોથ છે તેને વધારી શકાય છે। સાથે સાથે વાત કરવા જાઉં તો આજકાલના વ્યવહારમાં મિત્રો જેટલી પણ દવાઓ, સાબુ કે શેમ્પૂ અવેલેબલ છે વાળ માટેના, તેમાં મુખ્ય 2 તત્વો જ રહેલા હોય છે, બાયોટીન અને તેની સાથે સાથે DHT નિયંત્રક। આ બંને વસ્તુઓ છે તે ગાજરમાંથી આપણને ખૂબ જ સરળતાથી મળી આવે છે। સાથે સાથે એવું પણ જોવા મળ્યું છે કે ગાજર છે તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તે કોઈ પણ દવા કે તેલનો ઉપયોગ કર્યો હોય ને તેનાથી વધારે ઝડપથી આપણા વાળની ગ્રોથ છે તેમાં વધારો કરે છે। સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો ગાજરમાં હાજર વિટામિન E છે, વિટામિન K છે, વિટામિન C છે અને એન્ટીઓક્સિડન્ટ છે તે પણ આપણે વાળને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે। જમતા પહેલાં સંચળ છે, લીંબુ છે તે નાખી અને ગાજરને ખાવામાં આવે તો તેનાથી આપણા વાળ છે તેને પૂરતું પોષણ મળી રહે છે। તો મિત્રો, આ તો વાત હતી વસ્તુ નંબર 5ની। આગળ વાત કરવા જઈએ વસ્તુ નંબર 4 કે જેનું નામ છે મીઠો લીમડો કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કરી લીવ્સ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, એક નાનકડા ઉદાહરણથી તમને સમજૂતી આપવાનો પ્રયત્ન કરું ને તો એક ઝાડ છે તેના બધા જ પાન ખરી ગયા છે, તો શું આ માટે એ પાન જવાબદાર છે? ના। તમને ખ્યાલ છે એ પ્રમાણે ઝાડના મૂળમાંથી પોષક તત્વો પાન સુધી પહોંચવાના બંધ થઈ ગયા, પરિણામે બધા જ પાન છે તે ખરી ગયા છે। સેમ આ જ પ્રોસિજર આપણા વાળ સાથે પણ થાય છે। વાળને મૂળમાંથી પોષણ મળવાનું બંધ થઈ ગયું અને તેના પરિણામ સ્વરૂપે ધીમે ધીમે આપણા વાળ છે તે ખરવાનું શરૂ થઈ જાય છે। હવે મીઠો લીમડો છે તે વિટામિન B અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે તે આપણા માથાના ભાગોમાં લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન છે તેની માત્રા વધારે છે અને તેના પરિણામ સ્વરૂપે વાળ છે તેને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। સાથે સાથે મિત્રો, એક સરસ ઉદાહરણ તમને આપું તો સંશોધનો એવું સૂચવે છે કે દક્ષિણ ભારતમાં રહેતા લોકો છે તેમને વાળને લગતી સમસ્યાઓ ખૂબ જ ઓછી થાય છે। શા માટે? કારણ કે તેઓ પોતાના રોજિંદા ખોરાકમાં મીઠા લીમડાનો ઉપયોગ છે તે ભરપૂર માત્રામાં કરે છે। મીઠો લીમડો છે તેને તમે ઇડલી છે, ઢોકળા છે તેના વઘારમાં નાખી શકો છો, દાળ શાકના વઘારમાં તમે ઉપયોગમાં લઈ શકો છો।
આ ઉપરાંત મીઠા લીમડાના પાન છે તેમાંથી 3 થી 4 પાન રોજિંદા જીવનમાં તમે કાચા ચાવી અને તેની પેસ્ટ મોઢામાં જ બની જાય આવી રીતે લેવામાં આવે તો તેનાથી પણ ઘણો વધારે ફાયદો છે તે આપણને થઈ શકે છે. તો મિત્રો આ તો હતી વાત નંબર 3 એટલે કે ચોથી વસ્તુની. હવે આપણે વાત કરવા જઈશું ત્રીજી વસ્તુ વિશે. ત્રીજી વસ્તુ કે જેનું નામ છે છાશ. જી હા મિત્રો, છાશ છે તે એવી ઉપયોગી વસ્તુ છે મિત્રો કે જે આપણા શરીરને એક પ્રકારે કહેવા જાવ ને તો ઠંડક પૂરી પાડે છે. હવે મિત્રો વાત કરવા જઈએ છાશની, તો જે લોકો સામાન્ય રીતે કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તે લોકોના શરીરમાં યોગ્ય પાચન થતું નથી. તેના પરિણામ સ્વરૂપે પૂરતા પોષક તત્વો તેમને મળી નથી રહેતા અને તેના કારણે તેમને ખરતા વાળની સમસ્યા જોવા મળે છે. કારણ કે પોષક તત્વો છે એ વાળના મૂળ સુધી પહોંચશે નહીં અને વાળ છે તે ખરવાની સમસ્યા સામાન્ય બની જાય છે. હવે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો નિયમિત રીતે જમ્યા પછી મિત્રો તમે છાશનું સેવન જો રેગ્યુલરલી ચાલુ કરી દેશો તો તે તમારી કબજિયાતની સમસ્યાને તો દૂર કરશે જ, તેની સાથે સાથે બધા જ પોષક તત્વો શરીરના છે તે તમારા વાળ સુધી પણ પહોંચવા લાગશે અને ખરતા વાળની સમસ્યા છે તે દૂર થવા લાગશે. આ ઉપરાંત છાશ છે તે પ્રોબાયોટિક અને લેક્ટિક એસિડથી ભરપૂર હોવાને કારણે વાળને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય પણ ખૂબ સારી રીતે કરે છે. સાથે સાથે વાત કરવા જાઉં તો મેં તમને કીધું એ પ્રમાણે છાશ છે તે ઠંડક આપનાર છે, એટલે કે શરીરની ગરમીને પણ ઘટાડે છે, જે પણ એક જવાબદાર કારણ છે વાળના ખરવા માટેનું. સાથે સાથે ઘણા લોકો છાશ છે તેનો સારો એવો શેમ્પૂ તરીકે પણ ઉપયોગ કરે છે અને તેને વાળમાં લગાવવા માટે પણ ઉપયોગમાં લે છે. તો આ તો વાત થઈ વસ્તુ નંબર 3ની. હવે મિત્રો વસ્તુ નંબર 2ની વાત કરવા જાઉં કે જે વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે તો તેનું નામ છે આમળા. મિત્રો આમળા છે તેનો વર્ષોથી આપણા વાળ માટે ઉપયોગ કરતા આપણે લોકો આવ્યા જ છીએ. આપણા દાદા દાદી કે નાના નાનીના સમયથી આ ઉપયોગ થતો આવ્યો છે. આજે કોઈ પણ પ્રકારના તેલ હોય, શેમ્પૂ હોય, કન્ડિશનર હોય, તેની જાહેરાતમાં પણ તમે જોશો કે આમળાનો ઉપયોગ છે તે દર્શાવવામાં આવ્યો છે, કારણ કે આમળા છે તે વાળ માટે ઉપયોગી છે. હવે મિત્રો આમળા છે તે નવા વાળને ઉગાડવા માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે વાળને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય પણ ખૂબ જ વધારે સારી રીતે કરે છે. સાથે સાથે આમળાનું જ્યુસનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે પણ આપણા શરીર માટે ઉપયોગી છે. હા, એવું બને કે એનું જ્યુસનો ટેસ્ટ થોડો તમને ન ભાવે તો તેમાં તમે સંચળ છે કે લીંબુ છે તેને ઉમેરી શકો છો. 3 ચમચી જેટલું આમળાનું જ્યુસ અને બાકીનો ભાગ પાણીનો ઉમેરી તેને ડાયલ્યુટ કરી અને સેવન કરવામાં આવે તો તે ચોક્કસથી તેનું સેવન પણ તમે કરી શકશો. સાથે સાથે આમળાની કેન્ડી છે, મધમાંથી બનેલી, ઉપરાંત આમળાનો મુરબ્બો છે તેનું પણ સેવન કરવામાં આવે તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યું છે. આગળ વાત કરવા જઈએ મિત્રો તો એનું નામ છે બદામ. જી હા મિત્રો, બદામ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો આલમંડ તરીકે ઓળખીએ છીએ તે વાળની ગ્રોથને વધારવા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવી છે, કારણ કે તેમાં વાળ માટે ખૂબ જ વધારે અને સૌથી જરૂરી તત્વ બાયોટીન છે તે સૌથી સારી એવી માત્રામાં રહેલું છે. આગળ વાત કરવા જાઓ મિત્રો તો બદામમાંથી મળતું જે વિટામિન ઈ છે તે ખરતા વાળને રોકવાનું અને વાળને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. આગળ વાત કરવા જઈએ તો બદામ છે તેનું સેવન કઈ રીતે કરવું એવો આપણને લોકોને પ્રશ્ન થાય. તો મિત્રો બદામ છે તેને તમે લોકો રાત્રે પાણીમાં પલાળી દો, વહેલી સવારે ઉઠી અને સીધી જ પણ બદામને ખાઈ શકો છો, અથવા શ્રેષ્ઠ રહેશે તેના ઉપરની છાલ, તેના ફોતરા છે તેને ઉખેડી નાખો અને એ બદામને એકદમ ચાવી અને તેનું સેવન કરવામાં આવે તો તે આપણા માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે. સાથે સાથે વાત કરવા જાઓ તો મિત્રો મોટી બદામ કે જેને આપણે કેલિફોર્નિયા બદામ તરીકે પણ ઓળખીએ છીએ તેનું સેવન કરવાને બદલે નાની બદામ આકારમાં કે જે ગુરબંદી બદામ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને તમે ઓનલાઈન પણ સર્ચ કરશો કે ગુરબંદી બદામ તો તે તમને ખૂબ જ સરળતાથી મળી રહેશે. તે પોષક તત્વોનું આમ કહેવા જઈએ ને તો પાવર હાઉસ છે અને આપણા વાળ માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. તો શક્ય હોય તો આ ગુરબંદી બદામ છે તેનું સેવન કરવું કે તે આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આ તો વાત હતી એવી 5 વસ્તુઓની. આજના આ વિડીયોમાં મેં તમને જણાવી છે. કઈ 5 વસ્તુઓ હતી તે તમને ટૂંકમાં ફરીથી રિપીટ કરી દઉં તો એ 5 વસ્તુમાં નંબર 1 પર આપણે લીધા હતા ગાજર, ત્યારબાદ નંબર 2 પર લીધો હતો મીઠો લીમડો, નંબર 3 પર આપણે લીધી હતી છાશ, નંબર 4 પર લીધેલા હતા આમળા અને નંબર 5 પર આપણે લોકોએ લીધેલી હતી બદામ.
આ 5 વસ્તુઓનું નિયમિત રીતે સેવન શરૂ કરી દેશો તો મિત્રો 1 થી 2 મહિનાની જ અંદર તમારા ખરતા વાળની ગમે તેવી સમસ્યા હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. આ માટે કોઈ જ પ્રકારની દવા લેવાની જરૂર નથી કે કોઈ જ ઈલાજ કરાવવાની જરૂર નથી. સંપૂર્ણપણે ખરતા વાળ છે, પાતળા પડી ગયેલા વાળ છે કે વાળને લગતી ગમે તેવી સમસ્યાઓ હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.